ઉત્તરાયણ પોલીસે મોટા વરછા વિસ્તારમાં આવેલી હોટેલ સિટી પેલેસમાં દરોડો પાડીને ગેરકાયદેસર કૂટણખાનાનો પર્દાફાશ કર્યો. પોલીસે રેડ દરમિયાન દહેજ વેપારના ચુંગાલમાં ફસાયેલી 2 વિદેશી થાઈ યુવતીઓને સુરક્ષિત રીતે છોડાવવામાં આવી. હોટેલ સંચાલક જેલ ઉર્ફ જેડી કેવડિયા સહિત હોટેલ મેનેજરો અને ગ્રાહકો મળીને કુલ 5 ઇસમની અટકાયત કરી. પોલીસે સ્થળ પરથી 4 નંગ મોબાઈલ ફોન અને અન્ય વાંધાજનક સામગ્રી મળીને 1,08,000નો મુદ્દામાલ કબજે કર્યો. મુખ્ય આરોપી જોનિલ અગાઉ પણ કાપોદ્રા સરથાણા અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના 2 વેપાર તથા અન્ય ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલ અન્ય એક શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સુરત શહેરમાં કોઈપણ પ્રકારની અસામાજિક બદી, ખાસ કરીને ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ન બને અને બને તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની સૂચનાને આધારે ઉત્તરાયણ પોલીસની ટીમ પણ આ દિશામાં કાર્યરત છે. જે દરમિયાન ઉત્તરાયણ પોલીસ સ્ટેશન સુદામા ચોક પાસે આવેલ સિટી પેલેસ હોટલમાં આ પ્રકારની બધી કેટલાક સમયથી શરૂ થયા હોવાની માહિતી મળતા ઉત્તરાયણ પોલીસની ટીમ દ્વારા સિટી પેલેસ ખાતે રેડ કરવામાં આવેલી. જે દરમિયાન આ પ્રવૃત્તિ જણાઈ આવતા ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને એ અંગેની આગળની કાર્યવાહી ચાલુ છે. ધરપકડ કરાયેલા આરોપીમાં મુખ્યત્વે હોટલ સંચાલક જોનિલ કેવડિયા નામનો વ્યક્તિ હોવાનું જણાય છે, જે ભૂતકાળમાં પણ આ જ પ્રકારની પ્રવૃત્તિમાં એરેસ્ટ થઈ ચૂકેલ છે. એ ઉપરાંત તેના વિરુદ્ધમાં અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ વિવિધ કલમો હેઠળ ગુના દાખલ થયેલ છે. કુલ 4 ગુના અગાઉ આ આરોપી વિરુદ્ધ દાખલ થયેલ હોવાની હકીકત હાલમાં જણાયેલ છે. જોનિલ ઉપરાંત અન્ય 4 આરોપી કુલ 5 આરોપીઓની ધરપકડ ઉત્તરાયણ પોલીસે કરેલ છે અને આગળની જે તપાસ અને કાર્યવાહી ચાલુ છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.